નમસ્કાર દર્શક મિત્રો, આસ્થા મેગઝીન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને હું હિતેશ્રી દવે અને અત્યારે હું તમારી મુલાકાત એવા વ્યક્તિ સાથે કરાવવા જઈ રહી છું કે જે આજે આપણી સમક્ષ જાણીતા શૈક્ષણિક સંસ્થાના સરસ્વતી માધ્યમિક વિદ્યા મંદિરના ડૉક્ટર રમેશભાઈ પીઠિયા આપણી સમક્ષ ઉપસ્થિત છે। તે ગુજરાતી વિષયમાં MA, BEd, MPhil, PhD અને નેટ પરીક્ષા ઉત્તીર્ણ કરેલ છે અને શિક્ષક ગૌરવ સન્માન પત્ર તેમને પ્રાપ્ત પણ થયેલ છે। સોમનાથ વિષયક સાહિત્ય પર તેમણે ઊંડો અભ્યાસ કર્યો છે અને PhDની લાયકાત પણ મેળવેલ છે। ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના પ્રશ્નપત્ર તૈયાર કરવાનું કાર્ય તેઓએ 2008થી કરી રહ્યા છે તેમજ 10થી વધુ પાઠ્યપુસ્તકોમાં પણ તેમણે કામગીરી કરે છે। હાલ તેમણે તૈયાર કરાવેલું પાઠ્યપુસ્તક ધોરણ 12માં ગુજરાતી વિષયમાં છે તેમજ ગુજરાતની જૂની લાઇબ્રેરી એટલે કે લેંગ લાઇબ્રેરીમાં પણ તે ટ્રસ્ટમાં પણ કાર્યરત છે। તો આવો જાણીએ આપણે તેમની સાથે મુલાકાત। બરાબર છે રમેશભાઈ, તમારું આસ્થા મેગઝીન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ। અત્યારે સર આપણે જોઈએ જ છીએ કે ભગવદ્ ગીતા છે તે સરકાર દ્વારા માધ્યમિકમાં મૂકવામાં આવે છે, બરાબર છે? તો એનું કંઈ કારણ છે અને તમે આ કમિટીના સભ્ય છો તો તમારું શું કહેવું છે આ બાબતે? હમણાં ગુજરાત સરકારે એક ખૂબ સરસ નિર્ણય કર્યો છે કે માધ્યમિકના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતાનો અભ્યાસ કરાવવો। આ બાબતની સરકાર દ્વારા સમિતિ બની છે અને એના 3 સભ્યો છે, એ પૈકી એક હું છું। ભગવદ્ ગીતા વર્તમાન સમયમાં કેટલી જરૂરી છે અને અત્યારે એમની આવશ્યકતા શું, એ બાબતે વર્તમાન સમયના જે પ્રવાહો છે એ જવાબદાર છે। ભગવદ્ ગીતાને હું ધર્મગ્રંથ કરતાં જીવન દર્શનનો ગ્રંથ ગણું છું, કારણ કે કાળક્રમે ભગવદ્ ગીતા જ કહે છે અને એમાં ભગવાન કૃષ્ણએ જ આ વાત કરી છે અધ્યાય 11ની અંદર કે પરિવર્તન એ સંસારનો નિયમ છે। સમાજમાં સતત પરિવર્તન થતું રહેવું જોઈએ અને તો જ સમાજ આગળ વધી શકે। અને એ પરિવર્તનના માધ્યમો જે બદલાય છે અને કેટલીક સમસ્યાઓ ઊભી થાય છે, ત્યારે આ ગ્રંથ કાળજયી ગ્રંથ છે। 5000 વર્ષ પૂર્વે આજે 5400 વર્ષ પછી પણ ગીતા એટલી જ આપણને ઉપકારક છે અને હજી 5000 વર્ષ પછી પણ એટલી જ ઉપકારક હશે, કારણ કે સમય સાથે એના અર્થઘટનો બદલાયા છે। એ અર્થઘટનો બદલાયા છે, એમાં ગીતા અત્યારના સમયે આવશ્યક શું કામ ઊભી થઈ? તો વર્તમાન સમયમાં કેટલીક સમસ્યાઓ અને પડકારો આપણી સમક્ષ આવ્યા। કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, અભિમાન, ખૂન, લૂંટ, બળાત્કાર, અત્યાચાર, અનેક સમસ્યાઓ આપણી સામે આવી। આ બધું અગાઉ નહોતું, આજે જ છે એવું નથી। અગાઉ પણ આ વસ્તુ ક્યાંક આંશિક રૂપે હતી જ, પણ અત્યારે એનું પ્રમાણ એટલું ફૂલું ફાયલું છે કે કલ્પના ન કરી શકાય। અને મનુષ્ય કિંગ કર્તવ્ય મૂઢ, શું કરવું કે શું ન કરવું એ અસમંજસ સ્થિતિની અંદર વર્તાવ કરવા માંડ્યો છે। ત્યારે આવા સમયમાં વિચાર શૂન્ય બનતું આ યુવાધન છે। આજે કથાકારો કે રામાયણનું ગાન કરનારા મોરારી બાપુ કે રમેશભાઈ ઓઝા કે અન્ય કથાકારો છે, એ કથાના માધ્યમથી, લોક ડાયરાઓના માધ્યમથી, હાસ્ય કલાકારો છે, ભજનીકો, સંતો છે, એ લોક શિક્ષણનું કાર્ય કરે છે। પણ લોક શિક્ષણ સાથે સાથે અભ્યાસક્રમમાંથી જે વિચાર એને મળવો જોઈએ એ અત્યારે આપણી પાસે ક્યાંક એનો ત્રુટક અભાવ છે અને અભાવની ખાઈ પૂરવા માટે સરકારે આ નિર્ણય કર્યો છે કે ભગવદ્ ગીતા જે એમાં મૂલ્યો પડેલા છે એ મૂલ્યો ભવિષ્યની પેઢીને ઉપયોગી થાય। વિદેશોમાં ભગવદ્ ગીતાના પાઠ થાય છે, ત્યાંના અભ્યાસક્રમોમાં એનો સમાવેશ કરવામાં આવે છે, તો આપણો જ્ઞાનનો ગ્રંથ અને આપણે ત્યાં અભ્યાસમાં નથી, એટલે આ આવકારદાયક પગલાં તરીકે ભગવદ્ ગીતા છે એ ટૂંક સમયમાં અભ્યાસક્રમ તૈયાર થશે અને આપણા બાળકો એ ભણશે। અને બાળકો ભણશે એમાંથી બાળકો શું મેળવશે, તો એ સૌથી અગત્યની વસ્તુ છે કે આની ઉપકારકતા શું? તો ગીતામાં જે પડેલા વિચારો છે, ગીતામાં પડેલી જે કંઈ માહિતી છે, એ અત્યારના બાળકો જે ભણે અને પોતાની પાસે જે વિચાર શૂન્યતા છે, વિચાર નથી, એને વિચાર મળે, પોતાનું સારું જીવન જીવી શકે। શું કરવું જોઈએ કે શું ન કરવું જોઈએ એવી સ્થિતિમાં
પોતાના મનને મજબૂત કરે. ગીતાને એક જ વાક્યમાં જો ગીતાને આપણે મૂલવવી હોય તો ગીતા એ મનોબળ પૂરું પાડનારો ગ્રંથ છે. અને વર્તમાન સમયના બાળકો છે એને મનોબળ પૂરું પાડવા માટે સરકાર દ્વારા એક પ્રયત્ન થયો છે અને હવે એ અમલમાં આવશે. ગીતા માત્ર જ્ઞાન ગ્રંથ, માત્ર એમાં પડેલા સંદેશાઓ, એમાં પડેલા વિચારો એટલું જ નથી, પણ ગીતા દ્વારા બાળકો પોતે પોતાના જીવનનું અધ્યયન અને અભ્યાસ કરતા થાય. અત્યારે મોટે ભાગે બાળકો પાઠ્યક્રમ ભણે છે, એને આત્મસાત કરે છે, એની પરીક્ષા આપે છે, એનું પ્રમાણપત્ર મેળવે છે અને આગળ વધે છે. પણ આગળ વધતી વખતે એ પોતે યોગ્ય માર્ગે છે, બીજાના માર્ગદર્શનથી આગળ વધે છે, જરૂર પડે ત્યાં બીજા પાસેથી માહિતી મેળવે છે, પણ પોતે પોતાના આત્મા પર નિર્ભર છે. આત્મનિર્ભર એટલે માત્ર એવું નથી કે પોતે જ પોતાનો શ્રમ કરી કમાવું, ખાવું અને જીવવું. એ સ્વનિર્ભર સ્થિતિ સારી છે, પણ એ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે પાયાનું જ્ઞાન ક્યાંથી મળશે? તો એ પાયાનું જ્ઞાન પ્રાપ્ત માત્ર ને માત્ર ભગવદ્ ગીતા પાસેથી મળશે. અને આપણે વખતો વખત આ સમાજમાં એક આપણી પરંપરા છે, અને એમાં ખાસ તો સૌરાષ્ટ્રમાં, કારણ કે કૃષ્ણ, હરિ અને હર, શિવ અને કૃષ્ણ, સૌરાષ્ટ્રના 5 રત્નોમાં કૃષ્ણનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રે પંચરત્નાની નદી નારી તુરંગમાં, ચતુર્થમ સોમનાથમ, પંચમમ હરિદર્શનમ, 5મું હરિદર્શન છે. એટલે આ કૃષ્ણના મુખે ગવાયેલી આ ગીતા છે, ત્યારે એની એટલી જરૂરિયાત છે કે ભવિષ્યની પેઢી છે એ સારી રીતે તૈયાર થઈ શકે અને પોતે કઈ રીતે આગળ વધવું એના વિચાર એની પાસેથી પ્રાપ્ત થાય અને માર્ગદર્શન એને મળે. ખૂબ જ સાચી અને સચોટ માહિતી અત્યારે સરે આપણને આપી છે. અને સર, ભગવદ્ ગીતા છે તે અમલમાં આવ્યા પછી તે બાળકોને શું ફાયદામાં લાવશે, કે એ બાળક જે છે એના મગજમાં લઈ લીધું પછી એના ફાયદા શું છે? અત્યારે આપણે જોઈએ છીએ કે બાળકોમાં પહેલી વસ્તુ મોબાઈલ આવ્યા પછી એક ગમે ત્યાં, અહીંયા જ માત્ર રાજકોટ કે ગુજરાત પૂરતું જ નહીં, પણ અત્ર સર્વત્ર એક સ્થિતિ જોવા મળે છે. વિદેશોમાં પણ આ સ્થિતિ છે કે બાળકો વધુ ને વધુ ચંચળ બનતા જાય છે. તો પહેલાં ચંચળ નહોતા, આજે જે ચંચળ બન્યા છે, તો આજે ચંચળ બન્યા છે એના પાયામાં જે કેટલાક ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો આવ્યા છે અને મન અસ્થિર થતું જાય છે, ત્યારે એ મનને સ્થિર કરવાનું કામ આ ગીતાના વિચારોમાંથી બાળકને પ્રાપ્ત થશે. ગીતાના કેટલાક પ્રેક્ટિકલ વિચારો પણ શાળામાં અભ્યાસક્રમ સાથે જોડવામાં આવશે. અને એવી પ્રવૃત્તિઓ પણ એમાં જોડવામાં આવશે કે બાળકો એ પ્રવૃત્તિઓ હોંશે હોંશે કરતા થાય અને પોતાનું મન સ્થિર કરે અને જે કંઈ બાબતો છે એ બાબતોમાં સારી બાબતો શું છે અને ખરાબ બાબતો શું છે, મારે શું કરવું ને શું ન કરવું, એનું એક ચોક્કસ દિશા વિદ્યાર્થીઓને મળે. અને સૌથી મોટી બાબત આ છે કે એક સારો વિચાર બાળકને ક્યાંથી પ્રાપ્ત થાય, તો એ માટેનો એક સોર્સ એટલે ગીતા છે. અને એ માટે સરકાર આ વિચારી રહી છે કે ગીતા અભ્યાસક્રમમાં આવે. બિલકુલ ખરી વાત કીધી છે સર અત્યારે આપણને. અને હજી એક સર એક પ્રશ્ન પૂછવા જાઉં કે ભગવદ્ ગીતા એ ગ્રંથ શું છે? ભગવદ્ ગીતા એ મેં અગાઉ પણ કહી ચૂક્યો છું કે એ ધર્મ ગ્રંથ નથી, અને ધર્મ ગ્રંથ માનવો એ પણ ભૂલ ભરેલું છે. એ જીવન દર્શનનો ગ્રંથ છે. અને એટલે જ આજે 5,500 વર્ષ પછી પણ એ ગ્રંથ ટકી રહ્યો છે અને એમાં પડેલા જે વિચારો છે એ સમય સાથે બદલાતા રહ્યા છે. પણ ભગવદ્ ગીતા છે એ જ્ઞાન, ભક્તિ, કર્મ અને યોગ, આ 4 આપણી વૈદિક પરંપરાઓ છે, એ પરંપરાઓનું દર્શન કરાવે છે. અને દર્શન સાથે જીવન જોડાયેલું છે. એ સમયે મહાભારતના યુદ્ધમાં અર્જુનના સારથી તરીકે કૃષ્ણએ જે ઉપદેશ આપ્યો અને એમાંથી ગીતાજીનો જન્મ થયો, પણ એ ઉપદેશ આપવાની સ્થિતિ શું કામ આવી?
કે એ સમયે કૌરવો અને પાંડવો ભરત ગોત્રના એક જ કુળના લોકો અંદરો અંદર ઝઘડતા હતા, અને એ હવે ઝઘડો સમાપ્ત થાય અને એ પ્રશ્ન પૂરો થાય એના માટે ગીતાના ઉપદેશનું સર્જન થયું. અને હવે અત્યારે આવી જ પરિસ્થિતિ વિશ્વ સમક્ષ અત્યારે આવી રહી છે. આતંકવાદ છે, જૂથવાદ છે, પ્રદેશવાદ છે, ગરીબી છે, બેકારી છે, વિચાર શૂન્યતા, અનેક સમસ્યાઓ છે. એ સમસ્યાઓના સમાધાન માટે આજે હવે ફરી વખત કૃષ્ણને અને કૃષ્ણની ગીતાને અમલમાં મૂકવાની અપેક્ષિત જરૂરિયાત ઊભી થઈ છે. અને 100% સાચી વાત કીધી છે સર અત્યારે. અને ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં અનિવાર્યતા શું છે? અનિવાર્યતા એ છે કે આજની યુવા પેઢીને એક નવું, સારું, યોગ્ય વિચાર દર્શન મળે, હા, પોતાનું ભટકતું મન એ સ્થિર કરી શકે, પોતાની ચિત્ત વૃત્તિને, ચિત્ત બુદ્ધિને સ્થિર કરી અને એક લક્ષ્ય પ્રાપ્તિ માટે એને પ્રયત્ન કરવો હોય તો એ લક્ષ્ય પ્રાપ્તિ માટેનો એક લક્ષ્ય સિદ્ધ કરવા માટે એને દિશા આપવાનું કામ આ ગીતા દ્વારા થશે. એટલે ગીતાની જરૂરિયાત છે. હા, અગાઉ જરૂરિયાત હતી, પણ હવે અત્યારે સૌથી વધુ જરૂરિયાત એ છે કે હવે વધુ અપેક્ષિત, આજે સમસ્યાઓ એટલી રોજ આપણે વર્તમાન પત્રોની અંદર જે બનાવો ને ઘટનાઓ બનતી જોઈએ છીએ, હા, ત્યારે આપણને સહજ એવું થતું હશે કે આટલી બધી ઉતાવળ શું હતી, આટલી કારણ કે એના મનમાં કોઈ નવો વિચાર નથી કે હું શું કરું છું, હા, હું શું કરી રહ્યો છું. આજે ઘસાતા જતા ચારિત્રિક મૂલ્યો મનુષ્યમાં, એના જીવન મૂલ્યનો અભાવ, આજની પેઢીમાં જીવન મૂલ્યોનો જે ઉત્તરોત્તર અભાવ વધુ ને વધુ ઊભો થતો જાય છે. આ અભાવોની ખાઈ પૂરવાનું કામ આ ગીતા સંદેશ દ્વારા થશે અને એ ઘર ઘર સુધી, વિદ્યાર્થીના મન સુધી પહોંચશે અને સર્વત્ર ગીતામય બધું થશે. અને ખૂબ જ સારા એવા વિચારને ખૂબ જ સારું એવું સર તમે કામ કરી રહ્યા છો. અને હવે આ બધી આપણે ગીતાની તો વાતો કરી, હવે ગીતાના આધાર સ્તંભો શું છે? મેં અગાઉ કહ્યું એમ, જ્ઞાન, ભક્તિ, યોગ અને કર્મ, આ 4 આર્ય સિદ્ધાંત પર ગીતાજી રચાયેલી છે. જ્ઞાન, નોલેજ, અત્યારના સમયમાં નોલેજ જેની પાસે છે, જ્ઞાન છે, એ બળવાન છે. જ્ઞાન એટલે માહિતી નહીં. આપણે એકનું ખોટું અર્થઘટન કરીએ છીએ કે જ્ઞાન એટલે માહિતી. માહિતી તો તમને પુષ્કળ મળશે, પણ જ્ઞાન એટલે વિચાર, વૈચારિક શક્તિ ખીલે, વૈચારિક કૌશલ્યો કેળવાય અને બાળક વિચારવંતો બને. એ આર્ય સિદ્ધાંત જે ગીતામાં પડેલો છે એ અત્યારે હવે ગીતાના માધ્યમથી વિદ્યાર્થીઓમાં આપશે. એટલે જ્ઞાનનો જે સિદ્ધાંત છે ગીતામાં, એ જ્ઞાનનો સિદ્ધાંત હવે અભ્યાસમાં આવશે અને એ જીવંત બનશે. બીજી વસ્તુ છે ભક્તિ. ભક્તિ એટલે શું? તો કે માત્ર પ્રભુનું ભજન કરવું એવું નહીં. પ્રભુની ભક્તિ કરીએ, પ્રભુનું સ્મરણ કરીએ, એની પ્રાર્થના કરીએ, એ તો છે જ, પણ વિચાર સાથે, જ્ઞાન સાથે એની સતત કાર્ય શક્તિ એમાં જોડાય અને એના પ્રત્યેનો હું જે કરું છું એમાં મારો પ્રેમ ભાવ છે. મોટે ભાગે શું થાય, આજના બાળકો અભ્યાસ કરે છે, ભણે છે, પણ એ જે ભણે છે એના પ્રત્યે એને પ્રેમ ભાવ છે. તો કે 60 વિદ્યાર્થીનો વર્ગ હોય તો એની સાથે પ્રેમ ભાવ હોય એવા 10 જ વિદ્યાર્થી હોય જે ટોપર્સ છે. એને એની સાથે લગાવ છે, એમાં રસ રુચિ છે. તો આ રસ અને રુચિ એમાંથી જન્મે અને પોતે જે કાર્ય કરે છે એ કાર્ય સર્વોપરી રીતે સિદ્ધ કરે. એ માટે આ ભક્તિ તત્વ, એ ભક્તિને એક જુદા સ્વરૂપે ગણીને વિદ્યાર્થીઓમાં એની ચેતનાનો વિકાસ થાય, એની ચેતના ફરી વખત ખીલી ઉઠે. એ માટે આ બીજો સિદ્ધાંત છે એ પણ વર્તમાન સમયની અંદર અપેક્ષિત અને અનિવાર્ય છે. ત્રીજી વસ્તુ છે કર્મ. જન્મથી મૃત્યુ સુધી પ્રત્યેક મનુષ્ય સાથે કર્મ જોડાયેલું છે.
હા કર્મ બંધનથી કોઈ માણસની અધ્યોગતિ કે પ્રગતિનો આધાર કર્મ ઉપર છે. ખરી વાત છે. હા ગત ભવના આપણે ત્યાં એક સંતવાણીની અંદર પણ એક સરસ વાત કહેવાય છે કે મુઠ્ઠી બાંધ કે આયા જગ મેં હાથ પસારે તું જાયેગા. બાળક જન્મે છે ત્યારે મુઠ્ઠી વાળેલી હોય છે હા અને જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એની નનામીમાં એનો હાથ ખુલ્લો હોય છે. હા. એનો અર્થ જ એવો થાય છે કે ગત ભવના કર્મ લઈને માણસ આવ્યો છે અને જાય છે ત્યારે એ કર્મનો ઉપયોગ કરીને જાય છે. અહીંથી કર્મ ફરી નવું કરીને કંઈ લઈ નથી જતું. હા તો ત્યારે નવું નથી લઈ જતો ત્યારે જે પોતે અહીંયા આવ્યો છે ત્યારે ખરેખર એનું કર્મ શું, હમ એની નિષ્ઠા શું, હા એમાં એની સત્યતા શું, એની સર્વોપરિતા શું. હમ હમ આ જે સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ, હમ અપરિગ્રહ, ખોટું મારે સ્વીકારવું નથી, જેટલું છે એટલું મારે ભેગું કરવું. અસ્તેય, બિનજરૂરી હું ઘરમાં ભેગું નહીં કરું, હમ મારે જરૂરી છે એટલો જ હું ઉપયોગ કરીશ. આ જે સિદ્ધાંત છે કર્મનું, હું સતત મહેનત કરીશ હમ મારા જીવનને ચલાવવા માટે, મારે આગળ વધવા માટે, મારા માટેનું જે પ્રયત્ન અને પુરુષાર્થનું બળ છે હમ એ હું સતત કરતો રહીશ. અને એ વિચાર છે એ ગીતા ઉપદેશ દ્વારા આપણને મળે છે. અને એ ગીતાનો ત્રીજો સિદ્ધાંત છે. એટલે હવે પછી બાળક આ ગીતાજીને અભ્યાસમાં ભણ્યા પછી પોતે કર્મનું મહત્વ સમજતો થાય હા અને પરિશ્રમ કરીને, મહેનત કરીને જ આગળ વધવું હા અને સત્યતાપૂર્વક આગળ વધવું, નિષ્ઠાપૂર્વક આગળ વધવું અને એવા ચારિત્રશીલ, સત્યવાન, નેક ટેક અને ઈમાનદારીને વરેલા માણસોનું સર્જન થાય, એવા એક માપદંડથી બાળક આગળ વધે. એ માટે ગીતાનો આ ત્રીજો જે વિચાર છે એ આ વર્તમાન અભ્યાસની અંદર અપેક્ષિત અને અત્યારે અનિવાર્ય છે. અને ચોથી બાબત છે યોગ. ચંચળ મનને સ્થિર કરવા માટે ધ્યાન અનિવાર્ય છે. બરાબર છે. હા આપણે ત્યાં એક સંતવાણીમાં પણ આ વસ્તુ કહેવાની છે કે ભાઈ આ ચંચળ મન છે, જો હરણના શિંગડા ઉપર તલનો દાણો મૂકીએ અને એ જેટલા સમય માટે સ્થિર રહે, એટલો સમય જો માણસનું મન સ્થિર થાય તો માણસ એ બ્રહ્મ તત્વની પ્રાપ્તિ કરી શકે છે. તો ધ્યાન અને યોગ દ્વારા બ્રહ્મની અનુભૂતિ, ઈશ્વરની અનુભૂતિ, હા કોઈ આ કે તે મારો ઈશ્વર નહીં, પણ કોઈ પણ પોતાને મનની અચેતન અવસ્થાની અનુભૂતિ પામવી હોય તો એ ધ્યાન અને યોગ એના માટે અનિવાર્ય છે. અને એ યોગની પરંપરા છે, એ ધ્યાનની પરંપરા છે. એ ધ્યાન સિદ્ધિથી માણસ પ્રભુ સુધી પહોંચી શકે છે. અને પ્રભુ સુધી પહોંચવા માટેનો એક આ રસ્તો છે એ યોગ કે ધ્યાન છે. તો આ જ્ઞાન, ભક્તિ, યોગ એ આ પરંપરાઓ છે એ ભગવદ્ ગીતાના 4 મુખ્ય આધાર સ્તંભ છે. જ્ઞાન, ભક્તિ, કર્મ અને યોગ, જે હવે પછીની પેઢીની અંદર એના જીવન ઘડતરની અંદર એને ઉપયોગી આ વિચાર થાય એ હેતુથી આ અભ્યાસક્રમ ટૂંક સમયમાં તૈયાર થશે. ઓકે સર, ખૂબ જ સારી એવી અને માહિતીપ્રદ સરે આપણને અત્યારે વાત કરી છે. અને અત્યારે સર ભગવદ્ ગીતા તે આપણા અભ્યાસક્રમમાં આવ્યા પછી બાળકોમાં શું જાગૃતતા આવશે? બાળકોને શું એ ગીતા પ્રત્યે રસ ને રુચિ રહેશે કે નહીં? ચોક્કસ ભગવદ્ ગીતા અભ્યાસક્રમમાં આવ્યા પછી બાળકોમાં બદલાવ આવશે જ. હા કારણ કે ગીતામાં પડેલા જે વિચારો છે એ જગતના સર્વોપરી અને સર્વશ્રેષ્ઠ વિચારો છે. એકો અહમ સત્ય, હું સત્ય એક છું. બહુધા વદંતી, લોકો એને જુદા જુદા સ્વરૂપે જુએ છે. આ જે જુદા જુદા સ્વરૂપે જુએ છે એને એક જ સ્વરૂપે જોવાય, એ વાત વિદ્યાર્થીઓને આ ગીતા સંદેશ દ્વારા મળશે. બરાબર. એના જીવન ઘડતરનો પાયો, એના ચારિત્ર ઘડતરનો પાયો, એના મનુષ્યને મનુષ્ય તરીકેનું ગૌરવ અપાવવાની બાબત છે એ ગીતા દ્વારા એને પ્રાપ્ત થશે. અને એક સર્વોપરી અને સર્વશ્રેષ્ઠ માણસનું નિર્માણ આ ગીતા દ્વારા થશે. અને એ ગીતાના વિચારો જ્યારે બાળકો સુધી, વિદ્યાર્થીઓ સુધી પહોંચશે ત્યારે એની અનિવાર્યતા સિદ્ધ સાબિત થશે. અને આવનારા સમયની અંદર ભાવિ પેઢીમાં એ ઘણું ઉપયોગી બનશે અને એક સારા મનુષ્યો, દેશના ઉત્તમ નાગરિકો છે એ એના દ્વારા તૈયાર થશે. ઓકે સર,
ત્યારે ગીતાનો અભ્યાસમાં એટલે કે સામાજિક પરિવર્તનના માધ્યમમાં તે કઈ રીતે લાવશે? અગાઉ આપણે કહી ચૂક્યા કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. આ ભગવાન કૃષ્ણએ પણ ગીતાની અંદર 18મા અધ્યાયમાં સ્વીકાર્યું છે. સમય સાથે પરિવર્તન જરૂરી છે. માણસને ટકવા માટે પણ માણસે બદલાવવું જોઈએ. તો આ પરિવર્તન દરેક ક્ષેત્રોમાં અગાઉ પણ હતું, આજે છે અને આવનારા સમયમાં પણ એ પરિવર્તન આવશે. બધું બદલાતું રહેશે સમય સાથે. એ સમય સાથે જે બદલાતું રહે છે એ બદલાતું રહે છે, પણ છતાં જે કેટલાક મૂલ્યો છે એ નથી બદલાયા. સત્ય બદલાયું નથી. સત્ય શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ છે એ ઋગ્વેદમાં ખીલ સૂક્ત અધ્યાય 7ની અંદર કરવામાં આવ્યો. સત્ય બદલાયું નથી, કારણ કે એ વાસ્તવિક છે. તો એ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો, અસ્તેય, અપરિગ્રહ, એવા કેટલા જે એમાં જીવન મૂલ્યો છે, બ્રહ્મ સાક્ષાત્કાર, આ જે કંઈ જ બાબતો છે એ પરિવર્તન સાથે બધું બદલાય. માણસે પણ બદલાવવું પડે. હું કે તમે પણ બદલાશું, પણ એ બદલાતા સાથે ભગવદ્ ગીતાના જે વિચારો છે એ પણ બદલાશે, પણ એના અર્થઘટનો બદલાશે. આજે આટલા વર્ષો પછી ગીતા ટકી રહી છે એનું કારણ એ છે કે એ સમયે મહાભારતમાં કૃષ્ણએ જે વાણીનો ઉદ્ગાર કર્યો અને અર્જુનને સંદેશ આપ્યો, એ સમયે એ અપેક્ષિત હતું. એ પછી જેમ જેમ જરૂરિયાત ઊભી થઈ એમ એના અર્થઘટનો થતા ગયા. પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીએ પણ એનું અર્થઘટન પોતાની દ્રષ્ટિથી કર્યું છે. હા, સ્વાધ્યાય પરંપરા દ્વારા. પ્રેરણા ભારતીજીએ કર્યું છે, ડોંગરેજી મહારાજે કર્યું છે, મોરારી બાપુએ કર્યું છે, આદરણીય પ્રમુખ સ્વામી પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. સામાન્ય ગામડાની અંદર એક ઝૂંપડું બાંધીને કુબામાં વસનારો માણસ હોય કે પછી આપણા વડાપ્રધાન મોદી સાહેબ હોય, પણ ગીતાના અભ્યાસની અનિવાર્યતા અને અપેક્ષિતતાથી કોઈ દૂર નહીં રહી શકે, અને એનાથી કોઈ દૂર રહી પણ શક્યું નથી, કારણ કે સમય સાથે એના અર્થઘટનો બદલાયા છે અને એને સ્વીકારવા પડ્યા છે. અને હવે આપણે પણ એ સ્વીકારેલા છે, માત્ર એને તો આપણે હવે એપ્લિકેશનમાં પાછા મૂકીએ છીએ. ખરી વાત કીધી છે સર. અત્યારે આપણને ગીતાના ચિંતનોનું લાભ અભ્યાસક્રમમાં તેને સ્થાન તેને કેવું અપાશે ખરું? હવે મેં કહ્યું ને કે એક સામાન્ય કુબામાં રહેનારા માણસથી માંડી અને વડાપ્રધાન સુધી, વડાપ્રધાનના ચિત્ત સુધી ગીતા જોડાયેલી છે. હવે અમારી પ્રથમ બેઠક 12 તારીખે છે. બોર્ડ દ્વારા અમને માર્ગદર્શન જે આપવામાં આવે તે, સમિતિમાં બીજા અન્ય 2 સભ્યો છે. એ સભ્યો કઈ રીતે ગીતાનો અભ્યાસ અમલમાં મૂકવો જોઈએ એમાં પોતાના વિચારો રજૂ કરે. હું મારો પોતાનો વિચાર રજૂ કરીશ, બોર્ડ પોતાનો અભિગમ રજૂ કરશે, અને એમાં ક્યાંય પછી જરૂર પડે તો ચોક્કસ આ જે કંઈ મહાપુરુષોએ પોતાની દ્રષ્ટિથી ગીતાને જોઈ છે, પાંડુરંગ શાસ્ત્રીજી છે, પ્રમુખ સ્વામી મહારાજ છે, ડોંગરેજી મહારાજ છે, ઇસ્કોનની પ્રવૃત્તિઓ પણ ગીતા આધારિત જ છે, બ્રહ્માકુમારી જ છે, તો હવે દાદા ભગવાન છે, આવા અનેક નામ આપણે લઈ શકીએ કે જેમણે ગીતાને પોતાની દ્રષ્ટિએ નિહાળવાનો પ્રયત્ન કર્યો છે. હવે એમાંથી માનો કે પાંડુરંગ શાસ્ત્રીજીએ કે પ્રમુખ સ્વામીજીએ ગીતાને પોતાની દ્રષ્ટિએ જોઈ છે, પણ હવે એ વિચાર છે એ મને અત્યારે હું 9 થી 12ના બાળકો સમક્ષ મૂકું છું ત્યારે એ વિચાર મને મૂકવો યોગ્ય લાગે છે, તો એને એમાંથી શોધી અને મઠારીને ક્યાંક એવું પણ બનશે આ ક્ષેત્રમાં કે માનો કે ડોંગરેજી મહારાજે ગીતાનું અર્થઘટન, વિનોબા ભાવે એ પોતાની ગીતા પ્રવચન શ્રેણીની અંદર પોતાના અર્થઘટનો મૂક્યા છે, પણ એ અર્થઘટનોને ક્યાંક એને જુદી લઢણમાં બાળકોને સરળતાપૂર્વક સમજાય જાય રીતે એના શબ્દો બદલાવીને, વિચાર એ જ છે, અર્થઘટન એ જ છે. ડોંગરેજી મહારાજે જે દ્રષ્ટિએ ગીતાજીને જોઈ છે એ જ દ્રષ્ટિએ આપણે વિદ્યાર્થી સમક્ષ મૂકવાની છે, પણ એ સરળતાથી સમજાઈ જાય ત્યારે એ શૈલીમાં લખવાની પ્રયત્ન કરશું. અને જ્યાં જરૂર જણાય ત્યાં વર્તમાન સમયમાં જે હયાત ચિંતકો છે એ ચિંતકોને પ્રત્યક્ષ રૂબરૂ પણ મળશું, ગીતા
માટે પોતાનો અભિગમ શું છે અને કેવી રીતે હોવો જોઈએ. માનો કે પૂજ્ય રમેશભાઈ ઓઝા એ પણ ગીતા ઉપર જ ઘણું કામ કરી રહ્યા છે. એમને શાંતિપરની આખું ગુરુકુળ પોરબંદરની અંદર ચલાવે છે. તો હવે એવા લોકો ગીતા વિશે શું વિચારે છે અને એને ગીતા એપ્લિકેશનમાં મૂકવી તો કઈ રીતે મૂકવી જોઈએ, એમાં શું હોવું જોઈએ. પણ હવે આ વસ્તુ એવી છે કે અમારી પ્રથમ બેઠક પૂરી થયા પછી બોર્ડના અધિકારીઓ આદરણીય માનનીય રાજગોર સાહેબ નિયામક અને બોર્ડની ટીમ દ્વારા જે રીતે અમને સૂચિત કરવામાં આવે અને મારી સમિતિના બીજા 2 સભ્યો છે એ જે કંઈ સૂચન કરે અને અમે એનું ચર્ચા વિચારણા અને પરામર્શ કરશું અને એના આધારે અમારે 9મા ધોરણની કક્ષાએ શું મૂકવું જોઈએ, 10માની કક્ષાએ શું મૂકવું જોઈએ, 11માની કક્ષાએ શું મૂકવું જોઈએ, 12મા ધોરણની અંદર શું મૂકવું જોઈએ, અભ્યાસક્રમને ગીતાના અભ્યાસક્રમને પરીક્ષા સાથે જોડવો, કઈ રીતે જોડવો, ગીતા સાથે કેટલી પ્રવૃત્તિઓ કરાવી શકાય, આ પ્રવૃત્તિઓ કઈ રીતે કરાવવી, બધા વિદ્યાર્થીઓ એમાં કઈ રીતે સહભાગી થઈ શકે, એ પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન થાય, સરકાર દ્વારા એની ચકાસણી પણ દર વર્ષે ઇન્સ્પેક્શન સાથે જોડાય. આવી બધી બાબતો છે એ હવે આગામી સમયની અંદર અમારી જે બેઠકો મળે એમાં આ ચર્ચા વિચારણાઓ થશે અને એના આધારે જ્યારે પણ જે કોઈની જરૂરિયાત ઊભી થશે, ચોક્કસ પત્રકાર તરીકે આપની પણ ક્યાંય જરૂરિયાત ઊભી થશે તો અમે ચોક્કસ આપનો પણ લાભ લેશું. પાકું સર. અત્યારે તમે અમારા દર્શકને ખૂબ જ સારી એવી અને મહત્વપૂર્ણ ગીતા વિશેનું જ્ઞાન ખૂબ જ સારું એવું તમે કહ્યું છે. તો આસ્થા magazine.news આપનો સર ખૂબ ખૂબ આભાર માને છે. ધન્યવાદ સર. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સંસ્કારોનું સિંચન કરતું પારિવારિક મેગેઝિન એટલે આસ્થા ગુજરાતી મેગેઝિન અને ડિજિટલ વેબ ન્યૂઝ પોર્ટલ. આસ્થા સમાચારોનું સચોટ માધ્યમ. વધારે માહિતી માટે વિઝિટ aasthamagazine.news.